હલો, કેમ છો? દિવાળીની મીઠાઈઓ બનવા માંડી છે ને? તો આજે જે મીઠાઈ બનવાની છે એ બની છે કે નહીં એ તમે શ્યોર જોજો, અને ના બની હોય તો આ જ રીતે બનાવજો. શ્યોર શોર્ટ રિઝલ્ટ મળશે. કારણ કે આ મીઠાઈ આજે કોણ બનાવવાનું છે ખબર છે? ગયા વર્ષે દશેરામાં જે ફાફડા બનાવ્યા હતા, હજી મને યાદ છે એની સુગંધ, એનો દેખાવ, એનું ટેક્સચર અને એનો સ્વાદ. સો આજે જે મીઠાઈ બનવાની છે એ છે મોહનથાળ બાય રાધિકા પાવ. યાદ આવ્યું હવે? અને મોહનથાળ એટલે ગુજરાતીઓની ઓળખ. જેમ ફાફડા, ગાંઠિયા, ઢોકળા, હાંડવો આ ગુજરાતીઓની ઓળખ છે, એમ મોહનથાળનું નામ આવે ને એટલે તરત જ એને ટેગ લાગી જાય ગુજરાતનો મોહનથાળ. અને આજે રાધિકા જે મોહનથાળ બનાવવાની છે ને એ મોસ્ટ ટ્રેન્ડી, જેમ તમે પ્રસંગમાં જાઓ છો ત્યારે લાઈવ મોહનથાળ હોય છે ને, લચકો મોહનથાળ, એવો બનાવવાની છે, જે તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો. તો લેટ્સ વેલકમ રાધિકા ટુડે. કેમ છે બેટા? એકદમ ફાઇન આંટી, તમે કેમ છો? ઓલ વેલ. રાધિકા, જેમ ફાફડા બહુ સુપર તે બનાવ્યા હતા ને, એમ મને ખબર જ છે કે આજે તું લાઈવ મોહનથાળ કે લચકો મોહનથાળ એ પણ પરફેક્ટ જ બનાવવાની છે. ઇન્ગ્રેડિયન્ટ જોઈને જ મને ખબર પડી ગઈ કે યુ આર સો પ્રિસાઇઝ અને ટુ મેઝર દરેક વસ્તુ તેને તૈયાર કરીને મૂકી છે, રાઈટ? થેન્ક યુ આંટી. યા હાજી. તો આપણે રેસીપીમાં સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલા આપણે ચાસણી માટેની તૈયારી કરી લઈએ. ચાસણી બનાવવાની છે. અને પછી આપણે મોહનથાળ માટેનો જે કકરો લોટ આવે છે હા, શેકવાની શેકવાનો છે. Yes. ઓકે. શુગર કેટલી લઈશું? અત્યારે આપણે 1 કપ ચણાનો કકરો લોટ લીધો છે, તો એની સામે આપણે 1/2 કપ ખાંડ લઈએ છીએ. ઓકે. એટલે આની ચાસણી બનશે, રાઈટ? ઓકે. ચાસણી કેટલા તારની બનાવવાની આમાં? અત્યારે આપણે લચકો મોહનથાળ બનાવી રહ્યા છીએ, હા. એટલા માટે 1 તારની બનાવવાની છે. રાઈટ રાઈટ. પોઈન્ટ. તમે જ્યારે ચકતા પાડવાના હોય કે એના બાઇટ્સ બનાવવાના હોય તો કેટલા તારની જોઈએ? 1.5 તારની. 1.5 તારની જોઈએ, પણ લચકો કરવાનો છે એટલે શીરા જેવો થશે, એટલે ભૂલમાં પણ 1.5 તારની ના થઈ જાય. એઝ યુઝ્યુઅલ મીઠાઈ આવે એટલે બધાના મગજમાં 1.5 તારની ચાસણી જ હોય. એકદમ સાચી વાત છે. સારું. અને જો આ રેસીપી એકદમ તમારે પરફેક્ટ અત્યારે આપણે બનાવીએ છીએ એવી બનાવી હોય તો મેઝરમેન્ટ તો ફોલો કરવું જ પડશે. રાઈટ રાઈટ રાઈટ. આમ પણ સ્વીટ બનાવવાનું જ્યારે પણ તમે શીખતા હો કે શરૂ કરતા હોય ત્યારે ટુ મેઝર જ કરવું. અને આમ પણ આવડી જાય પછી પણ કન્સિસ્ટન્સી માટે પણ, કે જે વસ્તુ કોઈ એકવાર તમારી ચાખી હોય અને બીજી વાર ચાખે તો તરત જ મગજમાં રજિસ્ટર્ડ થવું જોઈએ કે આ આના જ હાથની મીઠાઈ છે. સો ચાસણી બનાવશે, રાઈટ? અત્યારે આપણે 1/2 કપ જેટલી ખાંડ લીધી છે, તો એના અકોર્ડિંગલી ખાંડ ડૂબે એટલું પાણી લઈએ છીએ. એટલું પાણી લેવાનું છે, રાઈટ? ચાસણીમાં આપણે દૂધમાં પલાળેલું કેસર નાખીએ છીએ. કેસરના તાતણા મેં 10 થી 12 જેટલા લીધા છે, એડ કરીએ છીએ. હવે આપણે જે ટ્રેડિશનલી આપણે પીળો કલર વપરાતો હોય ને એ લઈએ છીએ 1 ચમચી જેટલો, જેનાથી મોહનથાળ છે એટલે કે લચકો મોહનથાળ છે એકદમ પરફેક્ટ બાર જેવો જ રેડી થશે. ક્વિક સ્ટર કરી લઈએ. હવે આપણે લચકો મોહનથાળ બનાવી રહ્યા છીએ, તો એના માટે એક અગત્યની ટીપ છે કે જે તમારે ફોલો કરવાની છે અને કરવાની જ છે. તો આપણે અત્યારે જે ચણાનો કકરો લોટ લીધો છે એનો આપણે ધાબો આપીશું. ધાબો આપવો એટલે શું કે વોર્મ એટલે કે હુંફાળું ગરમ ઘી અને દૂધ લેવાનું છે, બંને હુંફાળું લેવાનું છે, એ બંનેને ઇક્વલ પ્રોપોર્શનમાં મિક્સ કરવાનું છે. અને જે આ કકરો લોટ છે એમાં આપણે સરસ હાથેથી મિક્સ કરી અને બ્રેડ ક્રમ્સ જેવી કન્સિસ્ટન્સી આવે ને એવું કરવાનું છે. ચલો હું તમને બતાવું. તો આપણે અત્યારે 1 કપ જેટલો ચણાનો કકરો લોટ લીધો છે. હવે આપણે 3 મોટી ચમચી દૂધ છે અને 3 મોટી ચમચી ગરમ કરેલું ઘી છે, એ બંને મિક્સ કરી દઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચમચી કરીને એડ કરી દઈએ. એક સામટું એડ નથી કરવાનું.
હવે આ રીતે સરસ એને મિક્સ કરતા જવાનું છે અને જે પણ ગાંઠા વળે ને એ આપણે દૂર કરવાના છે હાથેથી. જો આ દાણીઓ થવા લાગી છે અને જ્યારે પણ ધાબો આપતા હોય ને આપણે ચણાના લોટમાં ત્યારે ઘી અને દૂધ પડે ને તો એની સુગંધ કંઈક ઓર જ આવે છે. જો તમે જોઈ શકો છો સરસ કણીઓ પડી ગઈ છે. આને પ્રેસ કરી દેવાનું છે અને પછી ઢાંકીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે. તો એ આપી દઈએ. અડધી કલાક થઈ ગઈ છે રેસ્ટ અપાઈને. તો હવે આ ધાબો આપેલો લોટ છે એને ચાળી લઈએ. જો સરસ કણીઓ પડી ગઈ છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જ અગત્યની છે, કેમ કે જો આ પ્રોસેસ નહીં કરો ને તો જે લચકા મોહનથાળનું જે ટેક્સચર હોય ને એ તમને નહીં મળે. દાણેદાર. હવે આપણે ચાળી લઈએ. હવે તમને એવું લાગે કે આ કણીઓ ભાંગી નથી રહી તો તમે ક્વિક મિક્સરમાં પણ કરી શકો છો પલ્સ મોડમાં. તો એનાથી બી સરસ ગઠ્ઠીઓ છે એ ભાંગી જશે. તો ચલો આપણો લોટ ચડાઈને રેડી છે. હવે આપણે ધાબો આપેલો જે લોટ છે એને શેકવાનો છે સરસ ઘીમાં. અત્યારે આપણે અડધો કપ જેટલું ઘી લઈએ છીએ. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે લોટ એડ કરી દઈએ. હવે આ લોટને આપણે ધીમા તાપે એકદમ સરસ રીતે શેકવાનો છે. અને જ્યારે પણ ધાબો આપેલો લોટ છે ને એ શેકાય ને ચણાનો લોટ ઘીમાં ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવે. આમ કહેવાય ને કે અત્યારે આપણા ઘરે આ બની રહ્યો છે તો 4-5 ઘર મૂકીને સરસ સુગંધ આવશે અને એ લોકો પૂછવા આવશે કે શું બનાવી રહ્યા છો તમે. જો તમને એવું લાગશે કે આ જે ચણાનો લોટ છે એકદમ હળવો થઈ ગયો છે અને ફૂલી ગયો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને કલર તો જુઓ કેટલો સરસ આવ્યો છે બદામી રંગનો. હજી થોડો આપણે કરવાનો છે વધારે બદામી. અને જે દાણેદાર આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે ને એ જોઈ શકો છો કેટલા સરસ દાણા પડ્યા છે. અને જ્યારે પણ મોહનથાળ કે કોઈ પણ સ્વીટ આપણે બનાવતા હોય ટ્રેડિશનલ સ્વીટ ત્યારે છે ને મોટું પાત્ર લેવાનું શેકવા માટે, જેથી કરીને તમને ઉડશે પણ નહીં અને તમે દાજી પણ નહીં જાઓ. અને કન્ટિન્યુ એને સ્ટર કરવું પડશે કે હલાવવું પડશે, કેમ કે જો એ બેસી જશે ને તો બળવાની વાસ આવશે. હવે આપણે ગેસ ઓફ કરી દઈએ છીએ. આ એક ટિપ શેર કરું છું તમારી સાથે જે તમારે કોઈને કહેવાની નથી. જો આ ગેસ બંધ કરી દીધો છે અને અત્યારે આપણું પાત્ર ગરમ જ છે અને એ ગરમ પાત્રમાં જ આપણો લોટ વધારે શેકાશે અને લાલ થઈ જશે. એટલા માટે આપણે ગેસ ઓફ કરી દીધો છે. હવે જ્યારે આ થોડું ઠંડુ થાય ને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. જો જોઈ શકો છો ગેસ ઓફ કર્યા પછી પણ કેટલો સરસ કલર આવ્યો છે. હવે આપણે આ સ્ટેજ પર જે તમને માર્કેટમાં એટલે કે આપણે મેરેજમાં ને જઈએ ને લગ્ન પ્રસંગમાં ત્યારે જે લચકો મોહનથાળ મળે ને એવો જ લચકો મોહનથાળ તમારે બનાવવો હોય ને તો એક સિક્રેટ ટિપ શેર કરું છું. આ સ્ટેજ પર ગેસ ઓફ કરીને તમારે માવો એડ કરવાનો છે. યસ, માવો, તાજો માવો લેવાનો છે. અત્યારે આપણે 2 મોટી ચમચી જેટલો માવો લીધો છે. 1 કપ લોટ હતો એની સામે. હવે એને સરસ આપણે મિક્સ કરવાનું છે. આ લોટ તો ગરમ જ છે, એમાં માવો શેકાઈ જશે. અત્યારે આપણે મોડો માવો લીધો છે. હવે આ સ્ટેજ પર આપણે દૂધ ઉમેરવાનું છે 5 કપ જેટલું. જો તમે વધારે દૂધ ઉમેરી દેશો ને તો આ લચકો મોહનથાળમાંથી શીરો થઈ જશે, એટલે મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો દૂધ પણ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે, ગેસ ઓફ જ છે. આપણી ચાસણી તૈયાર જ છે. તાર ચેક કરી લઈએ. 1 તાર જેવી કરવાની છે. હવે આપણે એડ કરી દઈએ. હવે આને સરસ મિક્સ કરવાનું છે અને પછી જ ગેસ ઓન કરવાનો છે. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આને બસ ફક્ત 2 જ મિનિટ માટે સ્ટર કરવાનું છે. જો તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને જો તમે આને 2 થી 3 મિનિટ માટે એટલે કે વધારે ટાઈમ માટે તમે આને હલાવશો ને ગેસ ચાલુ કરીને તો એ લચકો મોહનથાળ નહીં થાય પણ એ ઢાળેલો મોહનથાળ થઈ જશે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે એલચી એડ કરીએ છીએ 1 ચમચી જેટલી. ખસખસ છે અડધી ચમચી. નટ્સ છે કાજુ અને બદામ 1 મોટી ચમચી. પિસ્તાની કતરણ છે 1 નાની ચમચી. અને સૂકી ગુલાબની પત્તી છે એ આપણે 1 નાની ચમચી એડ કરી દઈએ આ રીતના મસળીને, જેથી એ ગુલાબની સરસ આમ મીઠી મીઠી સુગંધ આવશે. મારાથી તો રહેવાતું જ નથી, જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવો લચકો મોહનથાળ રેડી થઈ ગયો છે. ચલો ગેસ ઓફ કરી દઈએ. ચલો તો સર્વ કરીએ દાણેદાર લચકો મોહનથાળ.
ચલો તો હવે ગાર્નિશ કરી દઈએ. વેટ હું આવી જ ગઈ છું. વાહ, એટલી સરસ સુગંધ આવે છે થેન્ક યુ. એટલે મને ખબર પડી જ ગઈ કે રેડી થઈ ગયો છે મોહનથાળ. ચલો જલ્દી ગાર્નિશ કરીએ અને જલ્દી એની મજા લઈએ, હે ને? યસ ચલો કાજુ અને બદામની કતરણ લઉં છું. રાઈટ. આમાં તો જેટલું નાખો ને એટલું ઓછું. સાચી વાત છે. ઇવન તમે બદામ, કાજુ, પિસ્તાનો ભૂક્કો કરી હા. અને જેમ બેસન તમે શેકાઈ જાય હા. એ વખતે એક વાટકી ભરીને પણ તમે નાખી શકો. એ પણ તો મસ્ત બહુ જ લાગે. સરસ, એકદમ ક્રન્ચી થાય એની અંદર. હવે આપણે પિસ્તાની કતરણ એડ કરીએ છીએ. સૂકી ગુલાબની પાંદડી છે એ લઉં છું. થોડી ખસખસ, વાહ. પિંચ જેટલી. એનાથી ટેક્સચર બહુ સરસ લાગશે. હાજી. ગોલ્ડન વર્ક છે એ લઈ લઈએ. રાઈટ. વેરી નાઇસ. સી, એકદમ દિવાળીનું ફીલ આવી ગયું રાધિકા. યસ. ચલો તો કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે એવો મોહન થાળ રેડી છે. યસ, મોહનનો થાળ, મોહનનો પ્રિય. હા. એટલે તમે દિવાળીમાં ખાવા માટે પણ બનાવી શકો છો અને ઘરમાં જો નાનો મોટો અન્નકૂટ કરતા હોય ભગવાન માટે દિવાળીના બીજે દિવસે, રાઈટ, બેસતા વર્ષે, તો એના માટે પણ આ તમે બનાવી અને સેન્ટરમાં ભગવાનનો પ્રિય એવો મોહનથાળ બનાવી શકો છો. થેન્ક યુ રાધિકા ફોર સચ અ બ્યુટીફુલ વન્ડરફુલ સ્વીટ. થેન્ક યુ સો મચ. અને વન્સ અગેન આંટી, હું પણ તમને થેન્ક યુ કહું છું, મને ઇન્વાઇટ કરી તમારા કિચનમાં અને મને મોકો આપ્યો.